ગુડ મોર્નિંગ, જય બાબારી, જય દ્વારકાધીશ. સવારમાં વિડીયો ચાલુ કર્યો છે મિત્રો. રણુજાથી આવ્યા પછી પહેલી વાર. આજે તો ટીમ નથી અમારી સાથે. દૂધ ભરાવા જાઉં છું ડેરીમાં અને વિડીયો શૂટ કરું છું. રણુજાની ટીમની બહુ યાદ આવે છે, કારણ કે બહુ મજા આવી 3 દિવસ ફરવાની, એન્જોય કરવાની રાજસ્થાનમાં. અને આજે એકલો વ્લોગ શૂટ કરવાનો છું, તો ગમે તો વિડીયો જોજો મિત્રો. શું કરવાનું છે દિવસમાં બધું જ થોડું બતાવતો રહીશ, ક્યાં જઈશું ક્યાં ફરશું વિડીયોમાં. તો ગાઈસ, આ છે આપણી બાજરી, લસકા બાજરી હો, પેશન ખવડાવવાની. આ બાજરી કાલે વાવી છે, એની અંદર અત્યારે ચારા બાંધવાના છે. તો પાવડો લઈને આવી ગયા છીએ. ચારા નેક નાખવાની, ચારા તો બધેલા છે. પેલી સામે વાડ પેલો ધોબલો દેખાય એટલા સુધી આપણું આ સામે રોડ છે, ઊંઝા પાટણ હાઈવે. પેલું સામે દેખાય ને એ સુનિલ બોરસણ, જે આપણે સાથે રણુજા આવ્યો તો એનું ઘર છે. અમારે આવું આપણું જ છે, બતાવીશું પછી બ્લોગમાં. અને આની અંદર અત્યારે ચારા વધવાના છે. એક નેક નાખવાની, તો ફટાફટ નેક નાખી દઈએ. કદાચ વરસાદ લેટ થાય તો એકાદું પાણી પાવું પડે, તો પાવા માટે એક નેક નાખવી પડશે. એટલે આ ચારમ અહીંથી એક નાખી દઈએ. આ નેક છે અત્યારે અહીંથી પાણી આવે હા, એક નાખી દઈએ એટલે હું પાણી હેડી જાય. કદાચ પાવું પડે તો ભગવાનની મહેર થાય ને વરસાદ થાય તો કંઈ પાવાની જરૂર પડશે નહીં. તો પાવડો સાથે જ છે. આપણો પાવડો ચલો નાખી દઈએ એક નેક ને પછી મળીએ શાંતિથી. મોર ક્યાં કરાય, ઊંચીઓમાં બધી ગરી જાય છે. એટલે ચડાઈ છે મારું. બોલ, વરસાદ આવે બોલ. હાય તો ગાઈસ, ત્યાંથી વધતો આટલે આવી ગયો હતો. આપણે સામેથી ધોપલો બતાવ્યો તો ધોપલો નીચે આવી ગયો. હજુ તો મેં બાજરી એટલે ફેર જવાનું છે, બધું ને પછી ફેર આવવાનું. બાજુવાળા ખેતરમાં એરંડા વાયા છે. સામે ટાવર દેખાય ને ત્યાં આપણે રહીએ ગાઈસ. જોઈ લો, બસ ટાવરની બાજુમાં જગદીશ નીચે. ચલો ગાઈસ, ચડી ગયા છે પાટણના પુલ ઉપર. અહીંથી જવાનું છે કોલ્હાપુર. પાટણના પુલ ઉપર ચડ્યા છીએ ગાડી લઈને. અહીંથી પાટણ સંખારીવાળા રોડેથી કોલ્હાપુર ગાય ભરવા જવાનું છે. તો ગાડી ચલાવે છે. વિડીયો ઉતારું, બતાવું પાટણ પુલ ઉપર કેવું દેખાય છે. તો બન્યા રહો વ્લોગમાં કન્ટિન્યુ. પાટણનો પહેલો પુલ આરો બનાવવામાં આવ્યો છે. અત્યારે તો 3-4 પુલ છે. પહેલો પુલ આ બનાવ્યો હતો રેલવે ફાટકવાળો. પછી બીજા બધા પુલ વાળો, કોલેજવાળો, એ પુલ કમ્પલસરી 3 પુલ આવે. પાટણની અમારા મોટા મોટી બિલ્ડિંગ છે, નારી હોસ્પિટલ. આટલી મોટી હરિયાણાથી તો મોટા શહેરોમાં તો ઘણી બધી વસ્તુ એટલે પાટણની આવી ગાઈસ, આજે ગાય લઈ જવાની છે નવી, અહીંથી ભરવાની છે. અહીં મેગતપુર આવ્યા છીએ ગાય ભરવા, પ્રવીણભાઈની ગાડી લઈને. બાકી જોવો કૂતરો, ચાલો કલડી ના જાય ને ભણાવી દે છે મારો. નાઈસ કરવાનું પણ
ફોન આવ્યો તો મહેશ કાકાનો હારી આ તો નહીં લઈ જાવ ચો ગાડી ચો મિલશે ગાડી ચડાવશો છો કોણ થઈ બધી ગીર ગાય છે ગાઈસ છોકરો ઓય तो गाइस लोग जब है बस बाइक टाइमिंग चल रही थी लोग लेके जब એટલે ત્યારે બુકિંગ કરાવવા આવ્યા છે પાટણ શાંતિ પ્લેટો નખાવાની છે નવી એન્જિન વાય સંબંધિત છે આપણા હમણાં ત્યાં છીએ 100 કિલોમીટર બાઇક કરીને બાઇક 10 વર્ષ થઈ ગયું એટલે વિચારું હવે છેલ્લી વાર રણવા જઈને આવ્યો નેક્સ્ટ ટાઈમ લઈ જવાનું હતું આગલું ટાયર આવી ગયું નવું નખાવું નેક્સ્ટ ટાઈમ ના ફસાય ને કાંઈ સાંજ પડી ગઈ છે પેશન સાર નાખી દીધી છે પેલી ગાય નવી લાવી બધી આ તો આપણી ત્રણ ભેંસો નહીં એક ભેંસ છે આ પાડી છે અને પેલું ખરા પાડો બધ્યો જીઓનું ટાવર અને અમારો હોમ બ્યુટીફુલ હોમ વેધર જોઈ શકો છો કેટલું મસ્ત છે વરસાદનું એવું વાતાવરણ નથી આવશે તો જો આ ખાડા ખોદવાનું મશીન છે ટ્રેક્ટરવાળા ગાઈસ ખોદા હોય તો કોમેન્ટ કરજો કોન્ટેક કરી આપશું આપણો નહીં હોટેલ નહીં આ ફેક્ટરી બાયોપિક કોલસાની છે આ તમાકુની ફેક્ટરી સામે સાધન જાય છે આ દેખાય છે ત્યાં હાઈવે છે કૃષ્ણ સ્કૂલ છે ચલો ગાઈસ ગુડ નાઇટ અત્યારથી ગુડ નાઇટ કીધું છે જે વાર છે પણ હવે વ્લોગ એન્ડ કરું છું એટલે